મહિલાઓનું પેટ અને કમર કેમ વધે છે? શું તમારી કમર પહેલાં કરતાં વધુ પહોળી થઈ ગઈ છે? શું તમારું પેટ વધુ ખાધા વગર પણ બહાર નીકળતું જાય છે? શું લગ્ન પછી, બાળક થયા પછી કે 35થી 40 વર્ષની ઉંમર પછી અચાનક વજન વધવા લાગ્યું છે? જો તમારો જવાબ હા હોય તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હજારો મહિલાઓ ઓછું ખાય, વધુ ચાલે અને રોજ ડાયટ કરવા છતાં પણ હેરાન કેમ છે? આખરે કેમ કેટલીક મહિલાઓ ખૂબ ઓછું ખાવા છતાં પણ જાડી થતી જાય છે? સૌથી પહેલાં પેટ અને કમર પર જ ચરબી જમા થાય છે. જો તમારા ઘરમાં માતા, બહેન, પત્ની કે કોઈ પણ મહિલા 30 વર્ષથી વધુ ઉંમરની હોય તો આ વિડીયો તેમની સાથે જરૂર શેર કરજો. બની શકે કે આ માહિતી તેમની જિંદગી બદલી નાખે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. આપણા સમાજમાં અવારનવાર મહિલાઓને તેમની સુંદરતાથી આંકવામાં આવે છે. થોડુંક પેટ નીકળી જાય તો લોકો કહેવાનું શરૂ કરી દે છે કે લાગે છે બહુ જાડી થઈ ગઈ છો, આટલું બધું કેમ ખાઓ છો? પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે, દરેક વધેલું પેટ વધુ ખાવાના કારણે નથી હોતું. ઘણીવાર એની પાછળ શરીરની અંદર થતા ફેરફારો જવાબદાર હોય છે. અને દુઃખની વાત એ છે કે મોટાભાગની મહિલાઓ સાચું કારણ જાણી જ નથી શકતી. તેઓ બસ પોતાને દોષ આપતી રહે છે. નંબર 1, ઉંમર વધવાની સાથે શરીર બદલાય છે. મિત્રો, આપણું શરીર હંમેશા એક સરખું નથી રહેતું. 20 વર્ષની ઉંમરે જે શરીર હતું તે 35 વર્ષની ઉંમરે નથી રહેતું અને 50 વર્ષે ફરી અલગ થઈ જાય છે. ઉંમર વધવાની સાથે શરીરની ઊર્જાની જરૂરિયાત ધીમે ધીમે બદલાય છે. જો પહેલાં જેવી જ ખાવા પીવાની ટેવો રહે અને શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ જાય તો વધારાની ઊર્જા ચરબીના રૂપમાં જમા થઈ શકે છે. આ જ કારણ છે કે ઘણી મહિલાઓને લાગે છે કે પહેલાં તો બધું ઠીક હતું, અચાનક પેટ કેમ નીકળી આવ્યું? અસલમાં આ ફેરફારો ધીમે ધીમે થાય છે, એટલા માટે આપણને ખબર જ નથી પડતી. કારણ નંબર 2, હોર્મોનલ ફેરફાર. મિત્રો, મહિલાઓનું શરીર પુરુષોના શરીર કરતાં બિલકુલ અલગ હોય છે. તરુણાવસ્થા, લગ્ન, ગર્ભાવસ્થા, બાળક થયા પછી અને રજો નિવૃત્તિ દરેક તબક્કે હોર્મોન્સ બદલાય છે. આ ફેરફારોના કારણે કેટલીક મહિલાઓમાં શરીરમાં ચરબીનું વિતરણ બદલાઈ શકે છે અને પેટ કે કમરની આસપાસ ચરબી વધુ જમા થવા લાગે છે. એનો અર્થ એ નથી કે દરેક મહિલા સાથે આવું જ થશે, પરંતુ આ એક સામાન્ય કારણ હોઈ શકે છે. એક બહુ મોટી ભૂલ, કેટલાક લોકો તરત જ બોલી દે છે કે તું તો બહુ જાડી થઈ ગઈ છો. પરંતુ તેઓ એ નથી જાણતા કે ઘણીવાર મહિલા પોતે પણ આ ફેરફારથી પરેશાન હોય છે. તેને પણ સમજ નથી આવતી કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. એટલા માટે કોઈની મજાક ઉડાવવાને બદલે તેની મદદ કરો. નંબર 3, આખો દિવસ બેસી રહેવું. મિત્રો, આજકાલની જિંદગી બદલાઈ ચૂકી છે. સવારથી સાંજ સુધી ઓફિસ, મોબાઈલ, ટીવી કે ઘરનું એવું કામ જેમાં વધુ ચાલવા ફરવાનું નથી હોતું. જો શરીર સતત ઓછું સક્રિય રહે તો સમય જતાં વજન વધી શકે છે. એટલા માટે કોશિશ કરો કે દર કલાકે કંઈક મિનિટો ચાલો, સીડીઓનો ઉપયોગ કરો અને રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવાની ટેવ પાડો. નંબર 4, ઊંઘની કમી. મિત્રો, આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં સૌથી વધુ અણગણવામાં આવતી વસ્તુ છે ઊંઘ. ઘણી બધી મહિલાઓ સૌથી છેલ્લે ઊંઘે છે અને સૌથી પહેલાં ઉઠી જાય છે. ઘરની જવાબદારીઓ, બાળકોની સંભાળ, ઓફિસનું કામ, આ બધાની વચ્ચે તેમની ઊંઘ પૂરી નથી થઈ શકતી. પરંતુ શું તમે જાણો છો કે જો સતત ઊંઘ પૂરી ન થાય તો શરીરની ભૂખ અને ઊર્જા સાથે જોડાયેલા હોર્મોન્સ પ્રભાવિત થઈ શકે છે. આ કારણે કેટલાક લોકોને વધુ ભૂખ લાગી શકે છે અથવા તેઓ વધુ કેલરીવાળા ખાદ્ય પદાર્થો પસંદ કરી શકે છે. એટલા માટે રોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવાની કોશિશ કરો. પરંતુ જો તમને પૂરી ઊંઘ પણ આવે છે છતાં પણ પેટ વધી રહ્યું છે
તો પછીનું કારણ તમારા માટે ખૂબ જરૂરી છે. નંબર 5, તણાવ અથવા સ્ટ્રેસ. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે, જ્યારે આપણે વધુ તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણી ખાવાની રીત બદલાઈ જાય છે. ક્યારેક ખૂબ વધુ ખાવું તો ક્યારેક બિલકુલ ન ખાવું. ઘણા લોકો તણાવમાં મીઠું કે તળેલું ખાવાનું વધુ ખાવા લાગે છે. લાંબા સમય સુધી આવું થવાથી વજન વધી શકે છે. એટલા માટે રોજ થોડો સમય પોતાના માટે કાઢો. 10 મિનિટ ઊંડા શ્વાસ લો, થોડું ચાલી લો, પરિવાર સાથે હસો. આ નાની નાની વાતો પણ બહુ મહત્ત્વ રાખે છે. નંબર 6, PCOS અને હોર્મોન્સ સાથે જોડાયેલી સમસ્યાઓ. મિત્રો, જો તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે છે અને સાથે માસિક ધર્મ અનિયમિત રહે છે, ચહેરા પર ખીલ છે, વજન ઝડપથી વધી રહ્યું છે, પેટ અને કમર પર વધુ ચરબી જમા થઈ રહી છે, તો આ PCOSનો એક સંકેત હોઈ શકે છે. આવું થતાં પર જાતે ઈલાજ કરવાને બદલે ડૉક્ટરની સલાહ લો. સમયસર તપાસ અને સાચો ઈલાજ ખૂબ મદદગાર થઈ શકે છે. નંબર 7, થાઇરોઇડ. મિત્રો, ઘણી બધી મહિલાઓને ખબર જ નથી પડતી કે તેમનું થાઇરોઇડ સરખી રીતે કામ નથી કરી રહ્યું. જો વજન વધવાની સાથે સાથે હર સમયે થાક અનુભવાવો, વધુ ઠંડી લાગવી, કબજિયાત હોવી, ત્વચાનું રૂક્ષ હોવું જેવી સમસ્યાઓ હોય તો ડૉક્ટરની સલાહ લઈને તપાસ કરાવવી યોગ્ય રહેશે. નંબર 8, ગળ્યા પીણાં અને પેકેજ્ડ ફૂડ્સ. મિત્રો, આજકાલ કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, બિસ્કિટ, નમકીન, કેક અને ઘણા પેકેજ્ડ સ્નેક્સ આપણી રોજિંદી જિંદગીનો હિસ્સો બની ગયા છે. આમાં અવારનવાર વધારાની ખાંડ, મીઠું અને કેલરી વધુ હોય છે. જો આનું સેવન નિયમિત રૂપે કરવામાં આવે અને શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય તો વજન વધી શકે છે. જ્યાં શક્ય હોય ત્યાં તાજા ફળો, સલાડ, છાશ કે સાદું પાણી જેવા વિકલ્પો પસંદ કરો. હવે અસલી બદલાવ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે તમારી રોજની ટેવોમાં નાના નાના સુધારા કરો છો. એટલા માટે આ 5 ટેવો તો આજથી જ શરૂ કરો. પહેલું, રોજ 30 મિનિટ ઝડપથી ચાલો. બીજું, દરેક ભોજનમાં પ્રોટીન અને શાકભાજી સામેલ કરો. ત્રીજું, ગળ્યા પીણાં ઓછા કરો. ચોથું, પૂરતી ઊંઘ લો. પાંચમું, તણાવ ઓછો કરવા માટે રોજ થોડો સમય પોતાના માટે કાઢો. આ સિવાય મિત્રો, એક જરૂરી ચેતવણી કે જો તમારું વજન અચાનક ખૂબ ઝડપથી વધી રહ્યું છે, માસિક ધર્મમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, શ્વાસ ફૂલે છે, પગમાં સોજા રહે છે કે સતત નબળાઈ અનુભવાય છે, તો ફક્ત આ નુસ્ખા પર નિર્ભર ન રહો. ડૉક્ટરની સલાહ લેવી એ જ સૌથી સુરક્ષિત કદમ છે. યાદ રાખો કે દરેક મહિલા સુંદર છે. ફક્ત કમરની સાઇઝ કે વજન એ તમારી ઓળખ નથી. પરંતુ જો તમારું શરીર તમને કોઈ સંકેત આપી રહ્યું છે તો તેને નજરઅંદાજ પણ ન કરો. પોતાના માટે થોડો સમય કાઢો, કારણ કે જ્યારે તમે સ્વસ્થ રહેશો ત્યારે જ પૂરા પરિવારનું સારી રીતે ધ્યાન રાખી શકશો. દોસ્તો, આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરો અને આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.